ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા। ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, सांसद मनसुख वसावा, धारासभ्य ईश्वरसिंह पटेल, अरुणसिंह राणा, रितेश वसावा, डीके स्वामी, धारासभ्य अक्षय पटेल, मोतीलाल वसावा, अशोक भाई पटेल, महामंत्री नीरेल पटेल, पूर्व धारासभ्य दुष्यंत पटेल सहितना આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત 2 ટર્મની જેમ આ વખતે પણ ભારત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। 26 લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે। સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ધમધમતો થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે। ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 500 વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે। જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે 2014ની અંદર 26માંથી 26 જીતી હતી, 2019માં 26માંથી 26 જીતી અને જે 2024ની અંદર 26માંથી 26 જીતવાના જ છે, પણ એ પણ તમામ લોકસભા 5 લાખ મતથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં 3,40,000થી મતથી જીતેલી હતી, પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં 26માંથી 26ની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે। બરાબર।